નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું મુફદ્દલ કપાસી। મુદ્દાની વાતમાં આજે અમે વાત કરવાના છીએ એવા વ્યક્તિઓ વિશે અને એવા લોકો કે જેમણે આપણું જે જીવન છે એમણે સુવિધાપૂર્ણ બનાવ્યું છે, આપણી તમામ તકલીફો એ લઈ લે છે, આપણને જે આપણો જે સમય છે પણ બચાવવાનું કામ એ લોકો કરે છે। એ લોકો છે ડિલિવરી બોય। જી હા, કોરોના કાળ બાદથી જેમાં જે ઉછાળો આવ્યો છે કે તમે વિચાર્યું પણ નહીં હોય છેલ્લા ઘણા સમયથી કે જો તમારે કોઈ જમવાનું મંગાવવું છે તુરંત જ તમે એક મોબાઈલ ફોન હાથમાં લો, એપ્લિકેશન ખોલો, ઓર્ડર કરો, તમને મનગમતો જે ખોરાક છે, તમારે જે પણ મંગાવવું છે જમવાનું, એ તમામ તમારા ડોર સ્ટેપ સુધી આવી જાય છે। તમારે કપડાં મંગાવવા છે તો એ પણ આવી જાય છે, તમારે જ્વેલરી મંગાવવી છે એ પણ આવી જશે। તમામે તમામ વસ્તુ તમારા ફોનમાં, તમારા હાથમાં છે। પણ ના, એ શક્ય બન્યું છે એ ડિલિવરી બોયના કારણે। પણ એ ડિલિવરી બોય, એ જે ગીગ વર્કર્સ કહેવામાં આવે છે, શું એનું આપણે ક્યારેય વિચાર્યું છે ખરા? કારણ કે તમે તો જ્યારે એ પિઝા તમારા હાથમાં આવે ત્યારે તમે પિઝા એની જાફત ઉડાવવામાં તમે મશગુલ થઈ જાઓ છો, એને તમે સ્ટાર આપો, એના આધારે એનું પરફોર્મન્સ નક્કી થતું હોય છે, પરંતુ તમને એની પરવા પણ નથી હોતી કે એ પિઝા તમારા ઘર સુધી પહોંચાડવામાં એને કેટલી મહેનત કરી છે। એના પર જે પ્રેશર હોય છે, એક તો તમારું લોકેશન શોધવાનું, તમારો જે ઘરનું એડ્રેસ છે શોધવાનું, કદાચ ગૂગલ મેપ બદલાઈ પણ જાય, રસ્તા તૂટી ગયા હોય તો ફરીને આવે, અને સૌથી મોટું પ્રેશર એ 10 મિનિટની ડિલિવરીનું, અને જો એ ટાર્ગેટ અચીવ ન કરે તો પછી એને એટલું કમિશન ન મળે, એટલો પગાર ન મળે। ઘણા કિસ્સામાં આપણે જોયું છે કે એમની સાથે ખરાબ વર્તન કરવામાં આવે છે। ઘણા બધા વિડીયો છે, ગુજરાતના પણ આપણે જોયા કે ડિલિવરી બોય પ્રિમાઇસીસમાં પહોંચે તો જાણે કે ચોર આવ્યો હોય એવી રીતે એની સાથે મારામારી થાય। આવા ડિલિવરી બોય માટે અલગ લિફ્ટની સુવિધા, એમના માટે પાર્કિંગની કોઈ સુવિધા નહીં, અને પછી એના હાથમાં શું આવે છે? એક પણ રૂપિયો નહીં। ઘણા કિસ્સામાં એમની સાથે ઓવર ટાઈમ કરવામાં આવે, જ્યારે ફેસ્ટિવલનો સમયગાળો હોય, 12 13 14 કલાકની શિફ્ટ કરે છતાં પણ જે રૂપિયા છે એ લઈ જાય એક કંપની, જે તે પ્લેટફોર્મ, અને આ ડિલિવરી બોય એમના હાથમાં કશું નથી આવતું, રૂપિયા પણ નથી આવતા, અને ઘણા કિસ્સામાં આજ 10 મિનિટની ડિલિવરીમાં એના ટાર્ગેટમાં આમના એક્સિડન્ટ પણ થતા હોય છે, અને એક્સિડન્ટનું એમના પર કોઈ હેલ્થનું કવર નથી, કોઈ ઇન્સ્યોરન્સ નથી। જો એક્સિડન્ટ થઈ જાય તો એ ડિલિવરી બોયને કશું જ ના મળે, સીધી કોઈની જવાબદારી નહીં, અને પછી એ લોકો મોતને પણ ભેટતા હોય છે। ઘણા કિસ્સામાં આપણે જોયું કે લોકોને જે અલગ અલગ માનસિક સમસ્યા થતી હોય છે, કે પછી બેક પેનની સમસ્યા થતી હોય, કે અન્ય કોઈ બાબતો, એ તમામ એની સાથે સંકળાયેલી છે। આટલું બધું મોટું પ્રેશર હેન્ડલ કરવા છતાં આપણી ઇકોનોમીમાં જેમનો મોટો સિંહ ફાળો છે, કહેવાય રહ્યું છે કે વર્ષ 2030 સુધીમાં જે ગીગ ઇકોનોમી છે 29 મિલિયન સુધી પહોંચી શકે છે, અને એ જ ગીગ ઇકોનોમીને આગળ લઈ જનાર આ ડિલિવરી બોય અત્યારે ચિંતામાં છે, ને હવે એમણે હથિયાર ઉગામ્યું છે હડતાલનું। હમણાં ક્રિસમસના દિવસે પણ એમણે હડતાલ કરી હતી, અને હવે એમણે નક્કી કર્યું છે કે 31 ડિસેમ્બરે પણ એ લોકો હડતાલ પર એટલા માટે ઉતરી રહ્યા છે કારણ કે એમની સામે જોવામાં નથી આવી રહ્યું એમની જે સુરક્ષા છે, કે પછી એમને મેટર્નિટી લીવ મળવાની હોય, કે પછી પેન્શન મળવાનું હોય, કે પછી એમને હેલ્થ ઇન્સ્યોરન્સ, કે એમને જે એક્સિડન્ટ કવર મળવાનું હોય, કશું જ નથી મળતું, કમિશન પણ નથી મળતું, ઓવરટાઈમના પૈસા પણ નથી મળતા। એ તમામ રજૂઆત સાથે આ ડિલિવરી બોય હવે હડતાળ પર જઈ રહ્યા છે। શું અસર થાય છે, એમની કેટલી માનસિક યાતના એ લોકો વેઠતા હોય છે, સમજવાનો પ્રયત્ન કરીશું। આપણે ક્યાં અત્યારે ઊભા છીએ, હવે આ હડતાલની શું અસર ઇકોનોમી પર પડી શકે છે, એ તમામ આપણે આજે સમજવાનો પ્રયત્ન કરીશું। બિલકુલ વિકાસ, અને એની સાથે એ પણ સમજવું પડશે કે જે ઓનલાઈન જે ઈ કોમર્સ બિઝનેસમાં જેટલી પણ કંપનીઓ છે એ હવે ક્વિક કોમર્સમાં ટ્રાન્સફર થઈ રહી છે। ક્વિક કોમર્સ એટલે કે તમે ઓર્ડર કરો અને 5મી મિનિટે તમારા ઘર પર નોક કરવામાં આવે, બેલ વગાડવામાં આવે, અને એ તમારો સામાન લઈને જે વ્યક્તિ ઊભો છે એ જે ગીગ વર્કર છે, ડિલિવરી પાર્ટનર છે, કે જે તમે જે ચીજ વસ્તુ મગાવી છે 5મી, 6ઠી, 7મી મિનિટે તમારા દરવાજા સુધી પહોંચાડે છે। આ ધીમે ધીમે આદત પડી રહી છે તમામ મહાનગરો, ગુજરાતના તમામ મહાનગરો અને દેશ આખાના મહાનગરોમાં આ સ્થિતિ છે। હવે જે નગરની વ્યાખ્યામાં આવે છે એવા જે શહેરો છે એમાં પણ આ જે ક્વિક કોમર્સ કંપની છે એ પોતાનો બિઝનેસ એક્સપાન્ડ કરી રહી છે। આ બિઝનેસ એક્સપાન્ડ થઈ રહ્યો છે। ક્વિક કોમર્સનો જે બિઝનેસ છે એમાં ફ્લિપકાર્ટ જેવી કંપની, કે જે પહેલાં ઈ કોમર્સમાં જ હતી પણ હવે એમણે ફ્લિપકાર્ટ મિનિટ્સ કરીને ચાલુ કર્યું છે। આ હું નામ એટલે આપી રહ્યો છું કે આ એક કંપની નથી,
તમે જુઓ, બિગ બાસ્કેટ છે, બ્લિંકિટ છે, ઝેપ્ટો છે, સ્વિગી, ઝોમેટો, આ બધી જ કંપનીઓની વાત થઈ રહી છે કે જે અમુક મિનિટમાં તમારા ઘર સુધી એ સામાન અથવા તો ખોરાક, બંને વસ્તુ, ખોરાકમાં પણ એવું છે કે હવે 10 મિનિટ 10 મિનિટ ડિલિવરી આવે છે, ફાસ્ટ ડિલિવરી, અલગ અલગ જે પ્લેટફોર્મ છે એના ઉપર આ રીતની સુવિધા ઉપલબ્ધ થાય છે. પણ આ 5 થી 10 મિનિટમાં જે ડિલિવરી કરવાનું જે મોડેલ બનાવાયું છે એ મોડેલનો આ ગીગ વર્કર્સ હવે વિરોધ કરી રહ્યા છે. અને એના એટલા માટે જ એક હડતાળ તો પાડી, એમણે બીજી હડતાળ એ પાડવાના છે, કામથી અળગા રહેવાના છે. 5 થી 10 મિનિટમાં ડિલિવરી કરવામાં સમસ્યા શું થઈ રહી છે? ઘણીવાર તમે જોયું હશે કે તમે ઈ કોમર્સ કંપની ઉપર, ક્વિક કોમર્સ કંપની પર કોઈ ઓર્ડર કરો, તમને દેખાડે કે ભાઈ 8 મિનિટમાં તમારે ત્યાં એ સામાન આવી જશે. 8મી મિનિટે કે કદાચ વધીને 10મી મિનિટે એ સામાન તમારા ઘર સુધી પહોંચી જાય છે. પણ તમે વિચાર્યું કે તમે ઓર્ડર કરો, પેમેન્ટ કરો થી માંડીને તમારા ઘરના દરવાજે એ સામાન લઈને એ ડિલિવરી પાર્ટનર પહોંચી જાય, એ 8 થી 10 મિનિટમાં શું શું થયું? તમારો સામાન એ અલગ કાઢવામાં આવ્યો, એનું પેકિંગ કરવામાં આવ્યું, એનું રીચેકિંગ કરવામાં આવ્યું કે ભાઈ જે ઓર્ડર છે એ પ્રમાણે સામાન થઈ ગયો, 8, 10, 15, 12 વસ્તુ જે પણ છે. પછી એને એક થેલામાં કે જેમાં એ લઈ જાય છે એમાં મૂકવામાં આવે, જે તે જગ્યાથી તમારા ઘર સુધીનો રસ્તો કાપે. હવે એમાં સિગ્નલ આવતા હોય, ટ્રાફિક સિગ્નલ, તો ત્યાં એને ઊભું રહેવાનું. અને પછી જે સૌથી અગત્યની વાત કે જ્યાં સમસ્યા થઈ રહી છે, મેપના આધારે આ કર્મચારી તમારું એક્ઝેક્ટ લોકેશન શોધે. ઘણીવાર તો જે ગલી ખાંચામાં ઘર હોય છે ત્યાં એમને ઘણી મુશ્કેલી પડતી હોય છે. તમે પણ એ અનુભવ્યું હશે કે જે ડિલિવરી બોય છે એ બહાર હોય અને તમારા ઘરનું એક્ઝેક્ટ સરનામું શોધે કે ભાઈ કેવી રીતે ત્યાં ઝડપથી પહોંચી જવું, કેમ કે એની પાસે એક ટીક 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 કરતી ઘડિયાળ છે કે જે 8 મિનિટમાં કે 10 મિનિટમાં એને એ સામાન પહોંચાડવાનો છે. હવે અહીંયા મુદ્દો શરૂ થાય છે જ્યારે આ ડિલિવરી એજન્ટ છે, ડિલિવરી પાર્ટનર છે, એ આ સુનિશ્ચિત સમય મર્યાદામાં જો તમારો સામાન નથી પહોંચાડી શકતા તો એની ઉપર દંડ વસૂલવામાં આવે છે, એનું રેટિંગ ડાઉન કરવામાં આવે છે. એટલે એ ડિલિવરી પાર્ટનર છે એ સતત દબાણમાં રહે છે, મનોવૈજ્ઞાનિક દબાણમાં, કે ભાઈ મારે તો આટલી મિનિટમાં પહોંચાડવાનું છે. એના માટે એવો પણ દાવો થઈ રહ્યો છે કે ટ્રાફિકના નિયમોનો પણ આ લોકોને ભંગ કરવો પડે છે. ઘણીવાર એમણે આજીજી કરવી પડે છે જેને સામાન એ દેવા આવ્યા હોય એને, કે ભાઈ તમે પ્લીઝ બહાર આવીને સામાન લઈ જાઓ, મને તમારું ઘર એક્ઝેક્ટ મળતું નથી. અને જેમ વિકાસે કહ્યું એમ કે સોસાયટીમાં પણ અલગ અલગ નિયમો હોય છે, ત્યાં એ નિયમો કે ભાઈ તમારે અંદર નહીં આવવાનું, બહાર જ ઊભા રહેવાનું, એ બધી સમસ્યાનો પણ સામનો આ ડિલિવરી પાર્ટનર્સને કરવો પડે છે. આ વિષય ભલે નાનો એવો લાગે, પણ શહેરોની અંદર આ જે ડિલિવરી પાર્ટનર છે તમારી ને મારી વચ્ચે જીવતા આપણા જ ભાઈ બહેન છે, એ જે આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. અને સૌથી મોટી પીડાની વાત શું છે, જ્યારે આ વિષય પર અમે ચર્ચા કરવાનું નક્કી કર્યું, અમે લગભગ ઘણા કલાકથી કોશિશ કરી રહ્યા છીએ કે આ જે ડિલિવરી પાર્ટનર છે એ સ્ટુડિયોમાં અમારી સાથે બેસે અને એને પૂછીએ કે ભાઈ શું તને તકલીફ થાય છે, આ સમસ્યા જેનો તમે વિરોધ કરી રહ્યા છો, આ મોડેલનો, કે ભાઈ 10 મિનિટમાં ડિલિવરી. તો ક્યાંયથી પણ અમે એમને સ્ટુડિયોમાં ન લાવી શક્યા, કેમ કે એમને ડર છે કે જો હું સ્ટુડિયોમાં આવીશ તો એની જે આઈડી છે, જેના માધ્યમથી એ કામ કરે છે, એ આઈડી બ્લોક કરી દેવામાં આવશે, એને હેરાન કરવામાં આવશે, એની પાસેનું આજે દૈનિક એને જે આવક રળી આપતું જે સંસાધન છે એ જતું રહેશે, એવો ડર છે. એટલે ઘણી બધી કોશિશ કરી, અમારી ઇનપુટ ટીમે પણ કોશિશ કરી કે એક ડિલિવરી પાર્ટનરને સ્ટુડિયોમાં બેસાડીએ, પણ ન બેસાડી શક્યા. એટલે તમે જુઓ સ્થિતિની ગંભીરતા જુઓ. અને એટલે જ કહે છે ને, આ સંગઠિત ક્ષેત્રને સૌથી મોટી સમસ્યા જ આ છે. એમના માટે બોલવાનું, એમની સમસ્યા માટે, એમની પીડા માટે બોલનારું કોઈ નથી. એ પોતે ડરમાં નથી બોલી શકતા અને એમના અસંગઠિત ક્ષેત્રના લોકો માટે એમના વિશે બોલવા માટે કોઈની પાસે સમય નથી. અને આ ખૂબ જ ગંભીર અને વિશાળ સમસ્યા છે ને ઘણા લાખો લોકો એની સાથે સંકળાયેલા છે. એમને રોજગારી તો મળે છે, પણ એમની સાથે જે અન્યાય કરવામાં આવી રહ્યો છે, એમને જે હકનું એમને મળવું જોઈએ એ મળતું નથી. ને તમે જો જ્યાંથી એમની એ ડિલિવરી પ્રક્રિયાની શરૂઆત થાય, પહેલા તો એમણે લોકેશન શોધવાનું, લોકેશન પર પહોંચતી વખતે જો ભૂલથી એમનાથી કોઈ ભૂલ થઈ કે 10 મિનિટના ચક્કરમાં, તો પછી એ ટ્રાફિકનો મેમો ભરવાનો, એ તમામ પછી એમના ખર્ચમાં જ હોય છે, એ પૈસા એમણે ભરવાના.
એટલું જે કમિશન મળવાનું છે એટલું તો ટ્રાફિકના દંડમાં એમને જતું રહે છે અને ઘણા કિસ્સામાં લોકો ઉદ્ધતાએ ભર્યું વર્તન પણ એમની જોડે કરતા હોય છે કે ભાઈ તો ડિલિવરી બોય છે, એની સાથે મારામારી પણ થાય, એની સાથે ઝઘડો પણ કરવામાં આવતો હોય છે, આવો બનાવ બનતા હોય છે અને એ ફાસ્ટ ડિલિવરીના ચક્કરમાં ઘણા કિસ્સા છે કે આવા ડિલિવરી બોયના મોત પણ થઈ જાય છે અથવા તો એમને એવી ગંભીર ખોટ આવી જાય છે અકસ્માતને કારણે પગમાં કે હાથમાં, એના કારણે જીવનભરની એમની ટીસ રહી જતી હોય છે, એમનું કોઈ ઇન્સ્યોરન્સ કવર નથી હોતું. એ બધું પત્યા પછી જો એ બધું એ પડકારો પાર પાડીને ત્યાં સોસાયટીમાં પહોંચી જાય તો પછી એનો સિક્યોરિટી ગાર્ડ કે સોસાયટીના રહીશો કે તમામ લોકો એની સાથે પણ ખરાબ વર્તન કરે. ભાઈ પહેલા તો અહીંયા પાર્ક ન કરતું, ગાડી પેલા બહાર મૂકે, એટલે બાઇક દૂર મૂકીને આવે, પછી કે ભાઈ તારી લિફ્ટ અલગ છે અથવા તો ભાઈ નીચે જ ઉભો રહે. આવી ઘણી બધી સમસ્યાનો સામનો એ લોકો કરતા હોય છે. અંતે એમને શું મળે છે? અંતે એમને જે યાતના ભોગવે છે, માનસિક યાતના હોય કે શારીરિક, એનું વળતર એમને આપવામાં નથી આવતું. વિકાસ આપણી સાથે શ્રમ કાયદાઓના જે જાણકાર છે એડવોકેટ પ્રિતેશભાઈ શાહ જોડાઈ ગયા. પ્રિતેશભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. પ્રિતેશભાઈ, આ જે ગીગ વર્કર્સ છે, અસંગઠિત ક્ષેત્રમાં એ લોકો આવતા હોય છે અને એક હડતાળ તો એ કરી ચૂક્યા છે, ફરી એકવાર એ લોકો હડતાળ કરવાના છે. એમની માગણી છે કે આ 5-10 મિનિટમાં સામાન મોકલવાનું આખું જે મોડેલ છે ક્વિક કોમર્સનું, એને બંધ કરવામાં આવે. આપને શું લાગે છે આ માંગણી છે પ્રેક્ટિકલી કઈ રીતે એનો ઉકેલ આવી શકે? પ્રિતેશજી, આપને અવાજ આવી રહ્યો છે મારો? જી, લાગે છે એમની સાથે સંપર્ક નથી થઈ રહ્યો અથવા તો કોઈ સમસ્યા આવી રહી છે. તો આપણે પણ જાણવાની કોશિશ કરીશું કે જે શ્રમ કાયદામાં હમણાં જ એક સુધારો એકાદ મહિના પહેલા જ લાગુ કરવામાં આવ્યો, એમાં ઘણી બધી બાબતો આવરી લેવામાં આવી છે. તો આ જે ક્વિક કોમર્સ કંપનીના જે આ ગીગ વર્કર્સ છે અથવા તો ડિલિવરી પાર્ટનર્સ છે કે જેમને અને ખાસ કરીને અમદાવાદ જેવા શહેરમાં કે જ્યાં ટ્રાફિક એક બહુ મોટી સમસ્યા છે અને ટ્રાફિકના પ્રશ્ન વારંવાર ગુજરાત હાઈકોર્ટ સુધી, એટલે કે જે ન્યાયાલય છે ત્યાં સુધી પહોંચે છે અને ત્યાંથી પછી ઠપકો આપવો પડે છે કે ભાઈ ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવો, અને નથી આવતો. એ બધાની વચ્ચે આ લોકોએ, તમે વિચારો, 7 થી 8 મિનિટમાં કે 10 મિનિટમાં એ સામાન ઘરે કેવી રીતે પહોંચાડવો? કોઈ એક સોસાયટીના આ વિંગમાં, આટલામાં માળમાં આ નંબરનો બ્લોક છે, ત્યાંથી એ ડિલિવરી, ત્યાંથી એ ઓર્ડર થયો છે, ત્યાં સુધી પહોંચાડવાનો છે. અને કેટલી બધી એમાં એ અડચણો આવતી હશે જ્યારે આ જે ડિલિવરી પાર્ટનર છે. આપણી સાથે જે શ્રમ કાયદાના જાણકાર છે એડવોકેટ પ્રિતેશભાઈ શાહ જોડાઈ ગયા છે. પ્રિતેશભાઈ, સ્વાગત છે આપનું. પ્રિતેશભાઈ, સવાલ મારો એ હતો કે આ જે ગીગ વર્કર્સ છે, ક્વિક કોમર્સ કંપનીના જે ડિલિવરી પાર્ટનર્સ છે, એમનો રોષ છે કે આ 5-10 મિનિટમાં ડિલિવરી કરવાનું જે દબાણ છે, ઘણી બધી યાતનાઓ એમને વેઠવી પડે છે. શું એવી કોઈ જોગવાઈ છે શ્રમ કાયદાની અંદર કે એમની વાત આવરી લે? કેમ કે એમણે શ્રમ મંત્રીને રજૂઆત તો કરી છે, પણ પ્રેક્ટિકલી આ કેટલું આસાન રહેશે જ્યારે આ મુદ્દાનો ઉકેલ લાવવો હશે? જી, એકચ્યુઅલી એમના મુદ્દા પર હું વધારે ફોકસ કરવા માંગુ છું કે એમનો મુદ્દો એ પણ છે કારણ કે આ આખી એમની જે વેજીસની સિસ્ટમ છે એ અલ્ગોરિધમિક વેજીસની સિસ્ટમ હોય છે. જેમ કે કોમ્પ્યુટર, આ બધી મોબાઈલ એપના કોમ્પ્યુટર જ નક્કી કરે કે કેટલા ડિસ્ટન્સ ઉપરના ડિલિવરી છે, કે એમના પાસ રિવ્યુ કેટલા છે, એ મુજબ એ લોકોને પોતાનો વેજીસ કોમ્પ્યુટર પોતે સિસ્ટમથી અલ્ગોરિધમિક એમને નક્કી કરીને આપી દેતી હોય છે. ઘણીવાર કોમ્પ્યુટર પોતાની જાતે જ પેનલ્ટી ફટકારે છે. આજે કોઈ વ્યક્તિ HR ડિપાર્ટમેન્ટ જોડે ડીલ કરતું હોય તો પોતાના કોઈ ગ્રીવન્સ હોય તો રેઝ પણ કરી શકે. અહીંયા કેવી સિસ્ટમ છે, એ લોકોને આટલી તકલીફો એટલા માટે પડે છે કે કોઈક વ્યક્તિ 200 રૂપિયા કમાય છે પર ડે, તો કોઈક વ્યક્તિ 600 રૂપિયા કમાય છે. એટલે એ વચ્ચે જે અસમાનતાઓ છે, એટલે એમના મુદ્દાઓ જે છે એ સોશિયલ સિક્યોરિટીને લઈને, એ ઉપરાંત 10 મિનિટની અંદર ડિલિવરી હોય એટલે મલ્ટિપલ એક્સિડન્સીસના ચાન્સીસને એની સામે જોવા દઈએ તો કોઈ પણ કંપનીઓ એમને કોઈ મિનિમમ વેજીસ નથી આપતી કે કોઈ ઇન્સ્યોરન્સ પ્રોવાઈડ નથી કરી રહી કે એમના કોઈ પણ ગ્રીવન્સીસને સાંભળે એવું છે નહીં. એટલે એ લોકોના મુદ્દા જાયજ છે. હવે રહી વાત લો ફ્રેમવર્કની, તો એવું છે કે લેટેસ્ટમાં 2020ની અંદર જ્યારે લેબર લોની અંદર જે અમેન્ડમેન્ટ આવ્યા છે એની અંદર ગીગ વર્કર્સને ઇન્ડિયામાં પહેલી વખત સ્થાન આપવામાં આવ્યું છે. પરંતુ વિષય એ છે કે એ જે સ્થાન આપવામાં આવ્યું, પરંતુ એમને ટ્રેડિશનલ એમ્પ્લોઈઝની જેમ જે
પ્રોવિડન્ટ ફંડ થી માંડીને જેટલા બી બેનિફિટ્સ હોય છે એ પ્રકારના બેનિફિટ્સના કોઈ જ ફ્રેમવર્ક પ્રોવાઈડ નથી કરવામાં આવ્યા. પ્લસ નવા એમેન્ડમેન્ટની અંદર આ ગીગ વર્કર્સને સ્થાન આપ્યું, પરંતુ એમના મિનિમમ વેજીસ કોઈ નક્કી નથી કરવામાં આવેલા. અને એ ઉપરાંત એ લોકોના કોઈ ગ્રીવન્સ રિડ્રેસલ સિસ્ટમ એ આજ દિન સુધી આપણા કાયદાની અંદર એની અંદર ગીગ વર્કર્સ માટે હજી એ વસ્તુઓની જોગવાઈઓ નથી. એટલે જોગવાઈ નથી થઈ શકે એવું તો છે જ નહીં. ઓલરેડી જોગવાઈ પણ આપણી એમની સરકારે ગીગ વર્કર્સને પ્રિતેશજી અમારે સ્થાન સમજવું આપીને છે કે જે અત્યારે પરંપરાગત જે લેબર લો ચાલી રહ્યા છે, શું એમાં આ ડિલિવરી બોય, આ ગીગ વર્કર્સ એમાં સમાવેશ છે કે કેમ, કે બાકાત છે એમાં? જી 2020માં એ લોકોનો સમાવેશ થઈ ગયો છે, પરંતુ એમના માટે કોઈ મિનિમમ જોગવાઈ નથી અંદર, અને એના માટે કોઈ પણ એમના જે ગ્રીવન્સ હોય તો એની રિડ્રેસલ માટેની કોઈ સિસ્ટમ નથી. કદાચ એ જ માટે એ લોકોનો આ વોઇસ છે કે અમારી વચ્ચે વેજીસની સમાનતા મળે, અમને મિનિમમ વેજ મળે. અમે જે રિસ્ક ઉઠાઈ રહ્યા છીએ 10 મિનિટની અંદર, એની સામે અમારા કોઈ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ નથી કંપનીના. અમારા વેજીસથી માંડીને પેનલ્ટીઓ સુધી બધું કોમ્પ્યુટર ડિસાઇડ કરી લે છે. એટલે આ પ્રકારના જે એમના જે મહત્વના મુદ્દાઓ છે એને ચોક્કસપણે કાયદાની અંદર આવરી શકાય એવી પૂરતો સ્કોપ છે આપણા દેશની સિસ્ટમમાં. અને ઓલરેડી વી હેવ સ્ટાર્ટેડ, આપણે 2020ની અંદર આ વસ્તુ કાયદાની અંદર પ્રોવિઝન કર્યા છે, પરંતુ પૂરતા પ્રોવિઝન નથી, જેના લીધે અત્યારે એમને આ તકલીફો વેઠવી પડી રહી છે. અને પ્રિતેશજી, તમે સારી વાત કરી ગ્રીવેન્સની, પણ આમાં તમે જો કે જો તમને એઝ અ કસ્ટમર કોઈ તકલીફ પડે, તમે કહો કે ભાઈ મને ડિલિવરીમાં પ્રોબ્લેમ છે, સામાન ખોટો આવે છે, તો તરત તમને રિપ્લાય પણ મળી જાય, તમારું કામ પણ થઈ જાય. એનો માની લો ઝોમેટો કેર હોય કે પછી સ્વિગી કેર, બ્લિંકિટ કેર, પણ આ જે ડિલિવરી બોય છે એમની સમસ્યા ક્યાંય સાંભળવામાં નથી આવતી. કદાચ એ કમ્પ્લેન કરતા હશે અથવા તો કરે તો એને નજરઅંદાજ કરી દેવામાં આવે છે. એટલે આ કંપનીઓની જવાબદારી પણ નક્કી થવી જરૂરી છે કે જો આવું વર્તન કરે છે એમની સાથે. કારણ કે અલ્ટિમેટલી બધા હ્યુમન બીંગ્સ છે, અને દરેક દેશની અંદર કોઈ પણ વ્યક્તિની હ્યુમનની વેલ્યુ હોવી જોઈએ, એની સોશિયલ સિક્યોરિટીને બી ધ્યાનમાં રાખવું જોઈએ, અને એ લોકોની વચ્ચે પણ સમાનતા જળવાઈ રહે એના માટેના કોઈ સ્ટાન્ડર્ડ હોવા જોઈએ. ઘણીવાર તો કોમ્પ્યુટર સિસ્ટમ કોને ડિલિવરી અલોટ કરવી અને કોને ડિલિવરી અલોટ ના કરવી એની પણ અલ્ગોરિધમ સેટ કરી દીધેલા છે આ કંપનીઓએ. સો આની અંદર ક્યાંય હ્યુમન વેલ્યુ દેખાતી નથી, અને કદાચ એના લીધે થઈને જ આ ડિલિવરી બોયઝ માત્ર સર્વિસ સેક્ટરની અંદર મેક્સિમમ સર્વિસીસ પબ્લિકને પહોંચે એના માટે થઈને જે આ વસ્તુ ચાલી રહી છે, એમાં ક્યાંક ને ક્યાંક આપણે એ લોકોની હ્યુમન વેલ્યુઝને અને એ લોકોની સોશિયલ સિક્યોરિટીને નેવે મૂકી દીધી છે ને. એટલે જ કદાચ કાલે આ લોકો સ્ટ્રાઇક પર ઉતરશે. કદાચ હું મારા પર્સનલ ઓપિનિયનમાં કહું તો હું પોતે પણ આ વ્યક્તિઓની જે ડિમાન્ડ છે એને હું ક્યાંક ને ક્યાંક હું સમર્થન આપું. અને રિતેશજી, પરિસ્થિતિ કેવી છે હું તમને ખાલી અનુભવ કહું. અમારી ટીમ આજે સાંજથી લાઇનઅપ કરી રહી હતી. અમારે કોઈ ડિલિવરી પાર્ટનરને બેસાડવા હતા, એમની પીડા એમના મુખેથી સંભળાવવી હતી, પણ એક પણ ડિલિવરી, તમે જે પેલું કહ્યું ને કે ગ્રીવાન્સીસ રિડ્રેસલ સિસ્ટમ જ નથી, એક્ઝિસ્ટન્સ જ નથી કરતી, એક પણ એ ડિલિવરી પાર્ટનર એમ કહ્યું કે સાહેબ બહુ બધું છે પણ હું ત્યાં કેમેરા સામે આવીને નહીં બોલું. તમે વિચારો એમની સ્થિતિ કેટલી ગંભીર છે, સંગીન સ્થિતિ છે. એને ડર છે કે એનું આઈડી બ્લોક થઈ જશે તો કાલે ઉઠીને એનું ઘર કોણ ચલાવશે. અને એટલે જ કદાચ હું એવું બી માનું છું કે કદાચ આ લોકો જો યુનાઇટ નહીં થાય, નેશન વાઇડ યુનાઇટ નહીં થાય, તો કદાચ એમના આવા પ્રકારની સ્ટ્રાઇક એમને બહુ ખાસ ઉપયોગમાં કે એમને બહુ ફાયદો કરીને નહીં જાય. આ એક નેશન વાઇડ મુદ્દો છે જેમાં તમામ પ્રકારના ગીગ વર્કર છે અત્યારે યુનાઇટ થવાની જરૂરત છે ડર્યા વગર. પણ હવે સમહાઉ બધાની ઇકોનોમિક પોઝિશનો એમને ક્યાંક ને ક્યાંક સપ્રેસ કરતી હોય છે. આવા સમયે કદાચ સરકારે પણ આ બધું વિચારીને કંઈક ને કંઈક એ લોકોના સંતોષકારક નિર્ણયો લેવા જોઈએ એવું મારું પર્સનલ મંતવ્ય છે. ઠીક છે, આભાર પ્રિતેશજી અમારી સાથે જોડાવા બદલ. અમારા સહયોગી ઉમંગ પણ અત્યારે અમારી સાથે જોડાઈ ગયા છે. ઉમંગ સાથે વાત એટલે કરવાની છે કે ઉમંગ લગભગ છેલ્લા 1-1.5 કલાકથી વાતચીત કરી રહ્યા હતા અલગ અલગ જે ગીગ વર્કર્સ છે, ડિલિવરી પાર્ટનર્સ છે બ્લિંકિટના, ઝેપ્ટોના, અને એમને કન્વિન્સ કરી રહ્યા હતા કે ભાઈ તમારી સમસ્યા છે, અમે એને મંચ આપી રહ્યા છીએ, તો તમે આવો અને તમારી પીડા કહો. પણ એમનો જે જવાબ હતો એમણે કઈ રીતે ડિનાય કર્યો. ઉમંગને એટલે જ જોડ્યા છે. ઉમંગ, તમે અલગ અલગ ઘણા બધા લોકો સાથે વાતચીત કરી, એમણે બધાએ ઇનકાર કરી દીધો. એનો અર્થ કે આખી વ્યવસ્થામાં બહુ મોટી ખામી છે, કોઈ આવીને બોલી નથી શકતું કેમેરા સામે, એટલી બધી તો એની પીડા છે.
બિલકુલ એ ડર એટલા માટે હતો કારણ કે મારા ઘરની નજીક જ એક આ કોઈ કંપની છે, એનું એક ગોદામ છે આખું, ને ત્યાંથી ડિલિવરી થાય તો ત્યાંથી જ જે ડિલિવરી બોય છે ત્યાંથી સામાન આપતા હોય છે. એટલે ત્યાં એક ભાઈને અમે મોકલી અને કીધું કે તું મને વાત કરાવો, આ રીતનો ઇસ્યુ છે. તો આપણે એમને આપે જેમ કહ્યું એમ કે એમને મંચ આપી અને એમની વાત મૂકે. લગભગ એક જ ફોનની અંદર 7 વ્યક્તિઓ અલગ અલગ જોડે વાત કરી. બધાનું કહેવું હતું કે સાહેબ સમસ્યા બહુ બધી છે, ઘણું બધું કહેવું છે, પણ અમે કેમેરા સામે નહીં બોલીએ. અમારું ક્યાંય નામ ન આવવું જોઈએ, અમારું ક્યાંય મુખ ના આવવું જોઈએ, મોઢું ના આવવું જોઈએ. અમને ખૂબ તકલીફો છે. 10 મિનિટમાં સામાન પહોંચાડવો. મુખ્ય વાત એવી છે કે માનો કે આ ઘાટલોડિયા, ચાંદોડિયા કે કોઈ વિસ્તારની અંદર કોઈ સ્ટોરની અંદર કામ કરતા હોય ને ખબર પડે કે ભાઈ આ લોકો સ્ટ્રાઇક ઉપર ઉતર્યા છે, તો ત્યાં આગળથી એમનું આઈડી બ્લોક કરી દેવું ને બીજી જગ્યાએ આઈડીમાંથી લોકોને અહીંયા લાવવા. એટલે ક્યાંક ને ક્યાંક એ લોકોને ડર છે કે જો અમે કંઈક બોલીશું, કંપનીની સામે પડીશું, 10 મિનિટની અંદર ઘણા બધા પ્રપોઝલ એવા મૂકે છે કે તમારે એની હાવ આ ટાઈમ પીરિયડની અંદર જે તે જગ્યાએ ડિલિવરી પહોંચાડવી. અલબત્ત જો ડિલિવરી ન પહોંચે તો જે કમિશનની વાત હોય છે એમાંથી પણ કટકી છે આ કંપનીઓ કરી લે છે. એટલે આ એક ડર એટલો બધો છે એ લોકો જે કામ કરી રહ્યા છે, કારણ કે આમાં સૌથી વધારે સામાન્ય વર્ગના લોકો કે જેઓ 1-2 પાળીમાં કામ કરતા હોય, કોઈ નોકરી કરતા હોય તો એમાંથી છૂટીને પછી આવી રીતે ડિલિવરી બોય તરીકે કામ કરતા હોય, જોડેલા છે કે આર્થિક રીતે નબળા જે લોકો છે જેની સાથે જોડાયેલા હોય છે, કારણ કે કમિશન રૂપે અને બીજા જે પૈસા મળે એ એમને ક્યાંક મદદરૂપ થઈ શકે. એટલે આખું આંદોલન કરવાની એમની તૈયારી તો છે, પણ એક યુનિયન ગઠન નથી થઈ રહ્યું. એમણે પણ એમ કીધું કે યુનિયન બને છે, પણ યુનિયન બન્યા પછી પાછા બધા મોઢા ફેરવી જાય છે. એમને ડર લાગે છે કે કાલ ઉઠીને અમારા ઉપર એક મોટું એક્શન લેવાશે તો. એટલે કમિશનનો એક વાંધો છે, એક 10 મિનિટની જે ડિલિવરી છે એની સામે એમનો વાંધો છે. બીજું કે માનો કોઈ 4 રસ્તા ઉપર કોઈ કારણોસર ટ્રાફિક જામ થયો કે આ થયું તેમ થયું, તો માણસ અને વ્હીકલ લઈને જાય છે એ ખોટું આવ્યું તો પણ ક્યાંક સમસ્યા ઉદ્ભવે કે ભાઈ એ સમયસર ન પહોંચી શકે. પણ કંપનીએ કશું જ માનવા તૈયાર નથી હોતી. મુખ્ય કે જે એમણે આઈડી બનાવી એ જ સીધો બ્લોક કરવાની વાત હોય છે, બીજે જઈને સ્કેન કરવાની. એટલે માનો મારે ઘાટલોડિયાની અંદર આ સ્ટોરની અંદર કામ કરવું છે, હું આઈડીમાં ના કરું તો સીધો મને નાખી દે નારોલ, પછી વટવા છે એ સાઈડ નાખી દે. એટલે પેટ્રોલનો પણ ખર્ચો એનો બહાર ન નીકળે પ્રકારની હરકત છે કંપની થકી કરવામાં છે, ને એના કારણે જ એક આંદોલન કરવા માટે જઈ તો રહ્યા છે, પણ એક સમૂહ છે ભેગો નથી થઈ રહ્યો, કારણ કે આ કંપનીનો ડર એટલો બધો છે. જી બિલકુલ, આભાર ઉમંગ અમારી સાથે જોડાવા બદલ. તો જે રીતની પીડા છે એ પીડા સામે લાવી ન શકાય એ પ્રકારની ગંભીર સ્થિતિ, એટલે કે આ વિષય ખૂબ જ ગંભીર છે. ઘણા બધા લોકો હશે જે અત્યારે જોઈ રહ્યા હશે અને એ કદાચ કોઈ આવી કંપનીઓ સાથે જોડાયેલા હશે, પણ એ બધા સુધી એક મેસેજ એ પણ પહોંચાડવો જરૂરી છે કે આ સમય છે, તમારે બોલવું પડશે. કેમ કે દરેક ક્ષેત્રમાં જ્યારે કોઈ બોલ્યું છે, જ્યારે કોઈ અવાજ ઉઠાવ્યો છે, તો પછી એના પડઘા પડ્યા છે ને પછી પડઘા બધાએ ઝીલ્યા છે. પણ બોલવું પડશે જો આ રીતે. ને આ તો જે ઉમંગે એનો અનુભવ કયો એ પ્રમાણે તો વિકાસ, આ તો મોનોપોલી ટાઈપની અત્યારે વ્યવસ્થા થઈ ગઈ. જેમ હમણાં એવિએશન ઇન્ડસ્ટ્રીમાં ઉઠ્યું હતું કે ભાઈ ઇન્ડિગો મનમાની કરે છે, એમ અહીંયા આ બધી ભલે 3-4 કંપનીઓ છે પણ એ બધી પોતપોતાની રીતે આવા ગીગ વર્કર્સની ઉપર મનમાની કરી રહી છે, એવું તો અત્યારે સ્પષ્ટ થઈ રહ્યું છે. કેમ કે એક વ્યક્તિ બોલવા તૈયાર ના થાય. આપણી સાથે સામાજિક કાર્યકર ડૉક્ટર મીના વ્યાસ જોડાઈ ગયા છે. મીનાજી, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. ચર્ચા કરી રહ્યા છીએ આ ગીગ વર્કર્સની સમસ્યાઓની. એમને 10 મિનિટમાં, 7 મિનિટમાં, 8 મિનિટમાં સામાન પહોંચાડવાની જવાબદારી હોય છે. હવે એ લોકો હડતાલ પર કે ભાઈ અમારે આ 8-10 મિનિટમાં સામાન પહોંચાડવાવાળી વ્યવસ્થામાં નથી રહેવું, પણ એ બોલી નથી શકતા. ગમે એટલો પ્રયાસ કરીએ એ સામે નથી આવી શકતા. તમે વિચારો કેટલી પીડા હશે એ લોકોના મનમાં. જી હેલો. જી જી, મારો અવાજ આવી રહ્યો છે? જી આવી રહ્યો છે. જી, આ એક પ્રકારનું શોષણ છે. નવયુવાનો શહેરમાં આવે છે, કમાવાની એક માથે પ્રેશર હોય છે, ઘર ચલાવવાનું, પૈસા કમાવાનું, અને એમાં કંપનીઓની ગમે તેવી કન્ડિશનમાં કામ કરવાની એ વસ્તુઓને એ લોકો એક્સેપ્ટ કરી લે છે મજબૂરીમાં. તો આ લોકો જે રીતે વરસાદમાં, તડકામાં, ગમે તે રીતે 10 મિનિટમાં પહોંચાડવું પડશે, નહીં તો એના પોકેટમાંથી પેમેન્ટ આપવું પડશે. આ એક પ્રકારનો માનસિક અને શારીરિક શોષણ કહી શકાય, અને આ વસ્તુઓ ચલાવી ના લેવી જોઈએ અને આના ઉપર એક્શન લેવી જોઈએ. કંપનીઓને આ રીતના જે કંઈ નિયમો બનાવે છે એના ઉપર સરકારે કાયદો બનાવવો જોઈએ. ઠીક છે મીનાજી, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો એક પછી એક જે સંવાદ થઈ રહ્યો છે એ સીધા ડાયરેક્ટ જે પીડિત છે એના સાથે સંવાદ નથી થઈ રહ્યો, ને એ જ સૌથી મોટી પીડા છે કે એક અહેવાલ પણ એવો સામે આવ્યો હતો કે આ પ્રકારની જે
કંપનીઓ છે, આ બધી કંપનીઓ શું કરે છે? આ બધી કંપનીઓ એઆઈનો ઉપયોગ કરે છે, ડેટા ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. એના કારણે શું થાય છે કે જ્યારે ગ્રાહક કાર્ટમાં વસ્તુ નાખી રહ્યો હોય ત્યારે જે વસ્તુ કાઢવામાં આવે છે ત્યાં એકઠી કરી લેવામાં આવે છે અને જેવું ઓર્ડર થાય પછી પેકિંગની કામગીરી શરૂ થાય. એટલે આટલું ઝડપી જે આ કામ લેવામાં આવતું હોય, હજુ ગ્રાહક કાર્ટમાં વસ્તુ સિલેક્ટ કરીને નાખી રહ્યો છે, પેમેન્ટ પણ બાકી છે, અને બીજી બાજુ એ જે ગોડાઉન છે ત્યાં એ વસ્તુ પેકિંગ કરવાની પણ શરૂઆત થઈ જાય. પેમેન્ટ ન થાય તો પછી એ ફાઇનલ પેક ન કરવામાં આવે, બાકી પેકિંગનું કામ તો શરૂ થઈ જાય. આ રીતે ડેટા ડ્રીવન એઆઈથી સંચાલિત કંપનીઓ છે, પણ એની મનમાની જુઓ, એની દાદાગીરી જુઓ કે જે એક આમ નાગરિક છે કે જે એમાંથી કમાવા માંગતો હોય જોબ વર્ક કરીને અથવા તો આ ડિલિવરી પાર્ટનર તરીકે કામ કરીને, એના ઉપર એવી મનમાની થાય છે કે જો એનાથી એ મોડું થઈ ગયું અને એમાં કારણ કોણ હોય, ત્યાંનું કોઈ કારણ હોય અથવા તો હવામાનનું કોઈ કારણ હોય અથવા તો ટ્રાફિકનું કોઈ કારણ હોય, તો એના ઉપર દંડ લગાવવામાં આવે છે મનમાની રીતે. દંડ વસૂલવાની પ્રક્રિયા, આઈડી બ્લોક કરવાની પ્રક્રિયા, એટલે આ બધું જ એવી બાબતો છે જે બિલકુલ ચલાવી ન લેવાય. પરંતુ હકીકત એ છે કે આ રોજ થઈ રહ્યું છે. આ તમામ કર્મચારીઓ જે તમે જુઓ છો, તમને ખબર છે કે ભાઈ આ ઝેપ્ટોના ડિલિવરી પાર્ટનર છે કે આ કંપનીના, આ કોઈ એક કંપનીની વાત નથી, આ અલગ અલગ બધી કંપનીઓની વાત છે, અને એ બધાનો જ વિરોધ કરવા માટે આ ગીગ વર્કર્સ હડતાલ કરી રહ્યા છે. એટલે આનો ઉકેલ લાવવો વિકાસ જરૂરી છે. બિલકુલ, અને આ સમગ્ર બાબતે જાણવાનો આપણે પણ પ્રયત્ન કરીશું મનોચિકિત્સક પાસેથી કે આખરે આ લોકોની કેવા ટ્રોમામાંથી આ લોકો પસાર થતા હોય છે, અને સાથે સાથે શું આમના માટે થઈ શકે, એ લોકો માટે આપણે કેવા પ્રયત્નો કરવા જોઈએ. એક સમાજ તરીકે આપણી પણ જવાબદારી છે કે તમે તમારા તરફથી તો એ તમામ પ્રયત્નો કરી શકો છો. જો ડિલિવરી બોય તમારા ઘર આંગણે આવે છે તો તમે એને પાણી આપો, અથવા તો એની સાથે ખરાબ વર્તન ન થાય એ રીતનો પણ તમારે પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે ઘણી બધી જગ્યાએ આવા જે સિક્યોરિટીના લોકો હોય છે, તમે જુઓ છો કે ડિલિવરી બોય સાથે એટલું ઉદ્ધતાઈભર્યું વર્તન કરે છે કે જાણે આ સમાજમાં છે જ નહીં, એ માણસ છે જ નહીં, એ રીતનું વર્તન જ્યારે એમની પાસે કરવામાં આવે છે. રોજનો એમની પાસે ભારતો હોય છે કામનો, અને પછી જ્યારે આ રીતના બનાવ બને એના કારણે પછી એ લોકો ડિમોરલાઇઝ થઈ જતા હોય છે. સમાજની પણ જવાબદારી છે, સરકારની પણ જવાબદારી છે. હવે જોઈએ, જ્યારે આ હડતાલની જાહેરાત કરવામાં આવી છે 31 ડિસેમ્બરના રોજ, ત્યારે એની ઇમ્પેક્ટ કેવી આવે છે, અને હવે આ જે કંપનીઓ છે, જે માંધાતા કંપનીઓ, શું એમને હવે કાયદાના દાયરામાં, એમને સીધી લાઈનમાં લાવવામાં આવે છે કે કેમ, એના પર પણ નજર રહેશે. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.